પાલનપુરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાલનપુરમાં ટપક સિંચાઈની પાઇપો ચોરના ઝડપાયા છે। પાલનપુરમાં ટપક સિંચાઈની પાઇપો ચોરના ઝડપાયા છે। જસપુરિયા ગોકળપુરામાં પાઇપોની ચોરીનો મામલો, જ્યાં ટપક સિંચાઈની પાઇપો સહિત 5 આરોપીઓને જબ્બે કરવામાં આવે છે। ત્યારે ખેડૂતોના ખેતરમાંથી પાઇપોની ચોરી કરતા હતા શખ્સો। તો મહત્વપૂર્ણ સમાચાર પાલનપુરથી સામે આવી રહ્યા છે કે જ્યાં પાલનપુરમાં ટપક સિંચાઈની જે પાઇપો ચોરનાર ઝડપાઈ ચૂક્યા છે। જસપુરિયા ગોકળપુરામાં પાઇપોની ચોરી કરનારનો મામલો કે જ્યાં ટપક સિંચાઈની જે પાઇપો છે તેની ચોરી કરવામાં આવતી હતી, ત્યારે આ અંગે જે ટપક સિંચાઈની પાઇપો સહિત 5 આરોપીઓ પોલીસને જબ્બે થઈ ગયા છે કે જ્યાં ખેડૂતોના ખેતરોમાંથી ટપક સિંચાઈની જે પાઇપો છે તેની ચોરી કરવામાં આવતી હતી। ત્યારે આ સાથે ચોર ગમે તેટલો શાતિર કેમ ના હોય, આખરે એ પોલીસના સકંજામાં આવી જતો હોય છે। ત્યારે સિંચાઈના પાઇપોની ચોરી કરનાર 5 શખ્સોને પોલીસે ઝડપી પડ્યા છે। ત્યારે પાલનપુરમાં ટપક સિંચાઈની પાઇપો ચોરના ઝડપાયા છે। આ સાથે જ પાલનપુરથી સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। જે દીપક, વાત કરવામાં આવે કે પાલનપુરમાં ટપક સિંચાઈની પાઇપો ચોરના ઝડપાયા છે, શું છે વધુ વિગત? ચોક્કસથી માત્ર વાત કરવામાં પાલનપુરના જસપુરિયા અને ગોકળપુરા ક્ષેત્રમાં લગાવેલી ટપક સિંચાઈની પાઇપો ચોરી કરી ખરાબ થયા હતા, જેને લઈને પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। જોકે વધુમાં વાત કરવામાં આવે તો ખેડૂતોના ખેતરમાં ટપક સિંચાઈની પાઇપો દ્વારા ખેતી કરતા હોય છે। જોકે પાલનપુર તાલુકા પોલીસે ટપક સિંચાઈની પાઇપો તેમજ પિકઅપ ચાલક સહિત 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। જી દીપક, કેવી રીતે આ સમગ્ર ઘટનાને અંજામ આપતા ચોર ટોળકી? ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેતરોના અંદર છૂટી છવાઈ આ પાઇપો ગોઠવવામાં આવતી હોય છે, ત્યારે હજારો એકમો દ્વારા આ ચોરીનો બનાવનો અંજામ આપતા હોય છે। ત્યારે આ ચોરી થઈ હતી પાઇપો, ત્યારે ખેડૂતે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ચોરોને ઝડપી પાડ્યા છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। તો પાલનપુરમાં ટપક સિંચાઈની પાઇપો ચોરના ઝડપાઈ ચૂક્યા છે, જ્યાં જસપુરિયા ગોકળપુરામાં પાઇપોની ચોરી કરનારનો આ મામલો હતો કે જ્યાં ટપક સિંચાઈની પાઇપો સહિત 5 આરોપીઓ જબ્બે કરવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતોના ખેતરમાંથી પાઇપોની ચોરી કરતા હતા ટોળકી।